મને તો સર એ શોમાં તકિયા કલામ એટલા ફની લાગતા હતા કે હેલો મેડમ કરીના પરાઈ હે ધેટ્સ ઇટ. કરીના પરાઈ આટલું જ ખાલી. કરીના કે સગી નથી અમારી ધેટ્સ ઇટ. એ સેફ કરીને લગ્ન થયા પછી કદાચ એમને કર્યું હશે. ના, ના એની પહેલા કર્યું. અલા તૈમૂર 5 નો થવા આવ્યો લે આ ગયા વર્ષની વાત કરે છે. અને એ મજા એની એ હતી કે એ તકિયા કલમ એકચ્યુઅલી જોવા જઈએ તો જ્યારે આ શૂટિંગ ચાલુ થયું એફઆઈઆરનું ત્યારે એ તકિયા કલમ હતી નહીં. હા. એટલે કોઈ પણ કેરેક્ટરને તકિયા કલમ આપી એવું બધું હતું નહીં. પણ અચાનક કંઈક શૂટિંગ ચાલતું હતું અને મારાથી બોલાઈ ગયું અને એ જ વસ્તુ મેં 2-3 વખત રિપીટ કરી શૂટિંગમાં. એક્સટેમ્પર કહીને આપણે કોમેડી કરતા હોય ત્યારે એક્સટેમ્પર બોલીએ તો રાઇટરના મનમાં એ વાત વસી ગઈ હા અને એને પછી જે તકિયા કલમ લખવાની શરૂ કરી જી. જેટલા કેરેક્ટર એટલી તકિયા કલમ અને લોકોને બહુ ગમી ગઈ હતી. બહુ આજના દિવસે પણ શેમ્પુ લગા કે ને બીબી ઘર પે હે ને પૈસા જેબ મેં હે ને ઘણું બધું હતું એવું બધું પણ મજા આવતી હતી. 9.5 વર્ષ આમ એવું લાગતું હતું કે જાણે પિકનિક જ કરતા હોઈએ. એનું બી ગિનેસ બુકમાં નામ તો આવવું જોઈએ આટલા બધા તકિયા કલામ એને લખ્યા. હા ડેફિનેટ પહેલાં મને થયું કે મારું નામ આવી જાય પછી આ બધું કરું.